શું મીટિંગ હોય આ દર વીકેન્ડમાં અમે મીટિંગ કરીએ કે આપણું કઈ રીતનું ઇમ્પ્રુવમેન્ટ છે કયા બહેનો શું સંભાળે યોજનાઓનો લાભ કેટલા ટીબીના દર્દીઓ કેટલા ટીબીના દર્દીઓ છે આના તો હવે માનો કે ટીબીના દર્દી છે તો એને આગળ ના વધે એની દવા રેગ્યુલર લેજો. આપણે એવો સંકલ્પ કરીએ કે આપણો તાલુકો ટીબી મુક્ત થાય, બરાબર? પછી એનો પૌષ્ટિક આહાર ખાસ કરીને વધુ ટીબીના દર્દીઓ કયા છે? ટીબીની દવા અહીંથી તમને નિયમિત મળી રહી છે. આ ખાસ છે કે એક વર્ષ સુધી એ લઈ બાળક પેટમાં હોય અને ઘણા અંધશ્રદ્ધામાં માને એની સાચું માનતી દવાખાને નહીં આવવા, તો આવું થતું હોય તો અહીંયા ડોક્ટરને જણાવો. છેલ્લે બાકી પોલીસ લઈને જવાનું. આ ભૂવા બરાડીઓથી એક માતાનું મૃત્યુ ન થાય ખાસ તમારે જોવાનું, બરાબર? કોઈને માનો કે સાફ કરજો, કોઈને વીછી કરજો, તો તમારે ગમે એમ કરીને એને દવાખાને લાવવાનું. અહીંયા બધી વ્યવસ્થા છે, મેં જોયું. આ તો આપણે શિફ્ટ કર્યું છે, અહીંયા પેલું નવું બનાવીએ છીએ એટલે આ શિફ્ટ કર્યું. પણ આવા આપણા તમારા પીએચસી સેન્ટરની અંદર એક પણ અંધશ્રદ્ધાના હિસાબે મૃત્યુ થાય એ આખું સામૂહિક પાપ છે. યાદ તમારે એમાં લડવાનું છે. પેલી બાકી પોલીસને બોલાવીને વીછી કરજો, સાફ કરજો, એના એ કોઈ સાપનું ઝેર ઉતારી શકે નહીં. આ બધા ખોટા છે. એ મેડિકલ સાયન્સ અને ઇન્જેક્શન આપવાથી જ એને સારું થાય. તો તમે એક જીવ બચાવો ગણાશે. હું જોઉં છું ઘણી જગ્યાએ આવું સાપ કરડે તો દોરો બાંધવા જાય, એને સાપ ઉતારવા જાય, એવું ઉતરે નહીં. એને તમારે અહીંયા લાવવાનો. એ પણ તમારે ધ્યાન રાખવું, કારણ કે 1000 વ્યક્તિ ઉપર તમે છો, તો તમને એટલો તો ખ્યાલ રાઉન્ડ મારી લેવાનો કે કોઈ બેન પીડાતી હોય તો બેનને આપણે સહયોગ કરવો જોઈએ. ઘણી વાર એ બિચારી એના સાસરીમાં કે ગમે ત્યાં એ બોલી ન શકતી હોય, એને તાવ આવતો હોય, માથું દુખતું હોય, તો એને તમારે પહેલા હોસ્પિટલ લઈ આવવાના ગમે. બરાબર? આ તમારું શ્રેષ્ઠ કર્તવ્ય છે. તમે નારી શક્તિ છો, બરાબર? તમે બહુ સારું કામ કરો. બધાને વંદન. અભિનંદન. ગુસ્સો ઓછો કરે કે પાલન વ્યવસ્થિત, માના કોકની અંદરથી પાલન વ્યવસ્થિત થાય તો આવનારો આપણો દેશ સારા નાગરિકો બનાવે, ઘરનું વાતાવરણ શાંત રહે, ઝઘડા ન થાય. આપો છો ઘર સંસ્કારથી લઈને બાળક બને ત્યારે માતા અને બાળક બેયના મૃત્યુ દર આપણે કોઈ પણ સંજોગોમાં ઘટાડો. તો એ બાબતમાં પહેલેથી આ બહેનો અહીંયા ડોક્ટરની વગેરે કામ કરતા હોય તો એમની સાથે એમને એવું લાગે કે આ પ્રશ્ન આ બેન ઝૂંપડપટ્ટીમાં રહે છે કે ઝૂંપડામાં રહે છે,